સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા ચકચારી મચી જવા પામી છે, જ્યાં બાળકોની બેન્ચ ઉપર બેસીને દારૂ પીધા હોવાનો વિડીયો હાલ સામે આવ્યો છે। સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા ચકચારી મચી જવા પામી, જ્યાં શાળાના પરિસરમાં 5 થી 6 લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે। જ્યાં સરકારી શાળામાં દારૂની મહેફિલથી ચકચારી મચી જવા પામી છે। વિડીયો વાયરલ થતા ભેસાણ પોલીસ પણ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી। વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ માટેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે, જ્યાં શાળાની સુરક્ષામાં બેદરકારી બદલ વોચમેનને પણ હટાવવામાં આવ્યો। શાળા નંબર 77 અને 248માં શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યાં 15 દિવસ જૂનો વિડીયો હોવાની શિક્ષણ સમિતિ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે। બાળકોની સાથેની તકરાર બાદ વિડીયો બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે। જ્યાં સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। સ્કૂલમાં બાળકો ભણવા માટે આવતા હોય છે, ત્યારે અહીંયા દારૂની મહેફિલ મારતો વિડીયો સામે આવતા અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે। પોલીસની કામગીરી પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યાં સરકારી શાળામાં દારૂની મહેફિલ મારતો વિડીયો વાયરલ થતા 5 થી 7 લોકો છે જે દારૂની મહેફિલ મારી રહ્યા છે। બાળકોની બેન્ચ ઉપર બેસીને દારૂ પીતો વિડીયો વાયરલ થતા વાલીઓમાં પણ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। વાલીઓ બાળકોને સ્કૂલમાં ભણવા મોકલતા હોય છે, ત્યારે તે સ્કૂલનો આવો વિડીયો વાયરલ થતા ચકચારી મચી જવા પામી છે અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે શિક્ષણ સમિતિ દ્વારા પણ આ વિશે જવાબ આપવામાં આવ્યો છે। આ વિડીયો જે છે 15 દિવસ પહેલાનો છે, જે વોચમેન હતો વોચમેનને પણ ત્યાંથી બરતરફ કરવામાં આવ્યો છે। જ્યાં સુરતમાં આ વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે આટલી મોટી બેદરકારી કેમ? જ્યાં વોચમેનની નજર સામે દારૂની મહેફિલ ચાલી રહી હતી કે વોચમેનને ખબર હતી, તેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે વોચમેનને પણ કાઢી નાખવામાં આવ્યો છે।